સમાચારો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે તેઓ જામનગર ખાતે પહોંચી ગયા છે। આપણે સીધા જ લઈ જઈએ ત્યાં કે જામનગર ખાતે જે ખાસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। 2 દિવસનો વડાપ્રધાનનો આ કાર્યક્રમ છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જામનગરથી આ સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે તેમના વતનમાં અનેક વિકાસ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ જીજી હોસ્પિટલ ખાતે અહીં તેઓ પહોંચી ચૂક્યા છે। એક મેડિકલ કોલેજનું પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત અનેક કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। જામનગરથી સીધા જ તેઓ અમદાવાદ પહોંચશે અને અમદાવાદ ખાતે પણ જે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન હોય કે પછી વિશ્વ ઉમિયાધામનું ખાતમુહૂર્ત હોય, આ તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહેશે। આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આવતીકાલે પણ અનેક વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયેલો છે। આ તસવીર અમે આપણે સીધી જ બતાવી રહ્યા છીએ જામનગરથી કે જ્યાં જીજી હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। હોસ્પિટલની જે નવી બિલ્ડિંગ છે 600 બેડની, આ બિલ્ડિંગનું તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે। તેની જે રેપ્લિકા છે તેનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। જીજી હોસ્પિટલ અને મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી રહ્યું છે। જીજી હોસ્પિટલની જે નવી બિલ્ડિંગ છે કે જેની રેપ્લિકા અહીં મૂકવામાં આવી છે, તે રેપ્લિકાનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ પ્રવાસ આની ગણાઈ રહ્યો છે, કારણ કે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। આ સાથે જનતાને પણ તેઓ સંબોધન કરવાના છે। ખાસ સભાનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધે તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ તેમણે જીજી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। આ સાથે એક મેડિકલ હોસ્ટેલનું પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે, જનતાને અર્પણ કરવામાં આવી છે। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે। રાજકોટ કાનાલુ ડબલિંગ પ્રકલ્પનો શિલાન્યાસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપવામાં આવશે। નવી અનેક યોજનાઓનું અને અનેક વિકાસ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। જીજી હોસ્પિટલ અને મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। 2 દિવસીય કાર્યક્રમ ગુજરાત મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેઓ પહોંચી ચૂક્યા છે જામનગર ખાતે અને સૌપ્રથમ તેઓ પહોંચ્યા જીજી હોસ્પિટલ ખાતે કે જ્યાં તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું। આપણે જણાવી દઈએ કે જામનગરથી બાંદ્રા વચ્ચેની હમસફર ટ્રેનને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે। આ ઉપરાંત તેમના અન્ય કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેઓ જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ 1.5 કલાકે જામનગર એરપોર્ટથી વડાપ્રધાન અમદાવાદ આવવા માટે રવાના થશે। બપોરે 2.5 કલાકે અમદાવાદ નજીક આવેલા જે જાસપુર હેલીપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી જશે અને ત્યારબાદ ત્યાંથી સીધા જ 3 કલાકે વિશ્વ ઉમિયાધામ સંકુલ ખાતે પહોંચશે કે જેનું 1000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર છે। બપોરે 4 વાગે જાસપુર હેલીપેડથી આરએફ કેમ્પસ તેઓ પહોંચવાના છે અને બપોરે 4:30 કલાકે વડાપ્રધાન મોદી વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે ત્યાં જશે। મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે અને ગુજરાતને એક મોટી ભેટ વડાપ્રધાનના હસ્તે અપાશે। સાંજે 5:30 કલાકે ફરી આરએફ કેમ્પસ હેલીપેડ ખાતે પહોંચશે। સાંજે 6:15 કલાકે બીજે મેડિકલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેઓ પહોંચશે।